બજાર મોજાવે એક ટોડા વિધતો જાવે બજાર મોજાવે ઈ ટોડા વિધતો જાવે કોઈના બાપનું નો માન નક્કી મારું કેટલાક વાવાઝોડા હોય ભલે 500 બજારમાં લડી લે ટકો મારો અપરની બજારમાં બજાર મોજાવે એ ટોળા વિધતો જાવે બજારમાં હવે આઈપીએલ રમતો જાવે કોઈના બાળકનું નો માને નક્કી મારો ગગુડિયો આવી ગયો ટોડા વિધતો આવે બજારમાં આવે ઈ ટોડા વિધતો આવે કોઈના બાપનો નો માન એ નક્કી ઓલો ગગોડિયો વાહ મેરે શેર કોઈના બાપનો નો માન એ નક્કી ઓલો ગગોડિયો આજે મેરા બચ્ચા આ ગયા તું તો મેરા બચ્ચા હે દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે કાક મારો પાયડીની બજારમાં ઓહો હો દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે કાક મારો આપરના હામીના ગેટમાં કેમેરામેન ફોકસ કરો બજારમાં આવે ઉપડા તો આવે બજારમાં આવે ઉપડા તો આવે કોઈના બાપનો નો માન એ નક્કી ઓલો दोस्ती हम नाहे तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे अपना खाना पीना साथ मरना जीना साथ खाना पीना साथ मरना जीना साथ सबसे दुश्मनी हम नहीं तोड़ेंगे तोड़ेंगे तब मगर तेरा साथ ना छोड़ेंगे आपको देसी देसी बोला मैं जो आ गया मेरा शेर आ गया बोला मैं जो आ મારા કાકા બોલાવે વાહ ભાઈ વાહ બાકા જીકી બોલાવી દીધી હો इधर था मेरा बच्चा એ જય ઠાકર ए ઠાકર મારા દીકરાને જય ઠાકર એ લાવો 1.5 કિલો હાકર એવું બોલવાનું છે શું થયું ક્યાં હુઆ કેસે હુઆ આવું બોલવાનું છે તારે શું થયું પણ મેં જય ઠાકર કીધું આ તો મેં જય ઠાકર કીધું વાહે હાકર માંગી ઠાકર કેમ માંગી મારા બાપની માનતા નહોતી આની હા કે દુની પૂરી થઈ ગઈ ઠાકર થી નતો જોખવાનો તો બટા બેલાથી જોખવાના હતા. પાણાથી જોખવાનો પાણાથી તો સામે નદીમાં પડ્યા જ છે દુનિયાના જોખીના. નવાબદરના કાર મીઠ પાણા હોય ને એનાથી જોખવાના અરે ર હું બોલાવ્યો કિધર થા હે તો ક્યાં મોંઘી માના દાડામાં ન્યા તો પણ તારે તો તમને નો ખબર હોય હું ક્યાં હોય ક્યાં હતો તમે મને ક્યાં મોકલો તો અહીંથી હજડો હજડ ઓલા સટર હોળો થઈને આપણી ઉગમણી વાડીએ મોકલો તને તો અહીંથી હજેડે હજેડ શટર ની અંદર થઈને વાયલા રસ્તેથી ખોટું બોલ મને કરે એક પડી જાય ઓલી બાજુનો દરવાજો જ બંધ છે અરે હું જાવ એટલે ઓપન ડાયરેક્ટ ખુલી જ જાય ઠેકીને ગયો તો અરે ઠેકે જ ને ભાઈ પછી ક્યાં ગયો તો પછી આપણી વાડીએ કોઈની દાડીએ નહીં બરાબર એટલે હવે હાસુ બોલવાનું છે શું કરવાનું છે નહીં આમ હાસા બોલતી ના હા હવે એક નાખીને હમણાં હું ને તારા આપા બે વાડી આવ્યા સારી સેટો આટો માર્યો હા અને રહી જાતો તો આપણે ઝૂપડું છે ને ઓલી બાજુ સેટે હા વાહેલા ભાગમાં હે ન્યાય જોઈ લીધું હે એ આખા ખેતરમાં ક્યાંય તને ભાયડો નહીં હતો ક્યાં એ હું વાડીએ જતો વાડીએ ક્યાં હતો હા કુંડી આડો કુંડી આડો શું કરતો હતો ત્યાં હું ગારાના ગધેડા
હાંટિયા જેવડું થયું ને હજી ગધેડા બનાવસ. હમણાં મોરે મોરો દઈ દે મારા બાપને. હું હાંટિયા જેવડું થયું હવે તું હાંઠિયા જેવું થયું હોય તો નવરા બેઠા બેઠા હું બનાવું કાલ બળદ ગાડું કામ કરવા મોકલી ને હાંટિયા બનાવવા મોકલી છી. આ તો કાલ બળદ ગાડું બનાવી અહીંથી આમ ફેરા કરશું પાટીએથી અહીંયા ને અહીંથી ન્યા હવે ફેરા વાળી બે એને જે કરવાનું કઈ કરને. સીએનજી તો ભરાવું નહીં સસ્તું શું તું દાંત કાઢે સાને કઈક પાછો વાર બરાબર ધ્યાન બતક ખવડાવી દેવાની 3 ની લઈને શું ખવડાવી દે બતક ના ગદબ કહેવાય આઈ ગદબ ગતક ગતક બધું અરે રે હું છે સાંભળ હા મારા કઈ કામ નથી કઈ હાઈકોર્ટમાં કયો હાઈકોર્ટ આમ જો તારી સામે મારે એક કેસ જ નથી એમાં હાઈકોર્ટ ક્યાં થયું તારી માથે કેટલા છે તને નહીં ખબર હોય. ના રે ના હું હોય જ નહીં કેસ બાબતમાં અને હાઈકોર્ટ આપણી પાસે આવે જ નહીં ક્યાં છે હાઈકોર્ટ આમ સામે જો કોણ છે આ રામ સાંડલો ને કુંડળ ને આમ જો દેખાતું નથી છે કોણ રામ સાગર જેવું કોણ છે એટલે તું નથી ઓળખતું. ના રે ના હવે એક પડી જાય ને માણા વસારે કા તારા અપ્પા છે હે કઈ એલા કાલ તો બીજા હતા બીજા નો હોય. એલા આ કા તો મારા બાપા હે એ જય ઠાકર જય ઠાકર જય ઠાકર. નમો નારાયણ એટલે કેમ ઓળખતો બંધ થઈ ગયો? આ તમે આ ઓનલાઈન સોયણો પહેરો ત્યાંથી ઓળખે એ દીકા હા કાલ જીન્સ પેન્ટ માં હતા ને આજ આ બધું બદલી ગયું એ જેવા દેહ હોય ને એવા વેહ કરવા પડે. હે હા કાલ તો કઈક બીજું આવશે એટલે હું આપણે એવું કરવાનું એ નાઈટ ના કામે ગયો તો ને એટલે નાઈટ નો પહેરવાશ અચ્છા કર્યો. નાઈટ ના કામે ગયા હતા હા. સરસ સરસ આઈ લાઈક ધીસ શું હાલે? બ ઓમ શાંતિ નમો નારાયણ નો હોય આવ દીકાને શું વાંધો હોય એટલે દેખાતો નથી કેમ નો આટા મારે? આટા ક્યાંય નથી મારતો તો હું તો સોકડીએ જ હોય નો હોય. હું ન હોય કઈ છોકરી આપડી આ બેડી છોકરી બેડી છોકરી હું છે આવડી અહીંયા આપરની એવું હા એટલે તને અહીંથી ઘરેથી કામ કરવા મોકલી તું ત્યાં છોકરીએ બે હશે ઘરથી કામ કરવા નીકળે એટલે કે દરરોજ છોકરો નો કહાય કાનો હો કમાય આ તો ક્યારેક મારા બાપાને કઢાય ને ક્યારેક તમારે નીકળાય હવે એને આખી જિંદગી કર્યું હવે તમારા વારા આવ્યા. એ આપણે માલધારી ના દીકરા કહેવાય, માલ ઢોર ચારવાના હોય. આ તો માલ ઢોર મારે એકલા નો સારવાના હોય ક્યારેક તમારે જવાનું હોય અમે કાયમ જાવી છે. હવે જાવી છી હું આ લીલા પીળા થઈને નીકળો હો એ 5 દી થી જાય છે. તો તને કઈ વાંધો છે આમાં બધું લઈ દીધું હવે આ ભાણાનું હે મેં એ કીધું જ્યાં ભૂલી જા ને ત્યાં હું સંભાળું છું. આ હવે મેં કીધું આ ગંધાઈ છે કેમ પણ આ પેટ ભાણાની છે તારી ઓલી નવી લઈ દીધી ક્યાં નાખી? નવી આમ જો મારા કાકા બઠાવી ગયા એવું છે ગમે એમ તો મારો કાકો મને એની પર દયા આવે એ વાત છે. હું નાનો મોટો એના ભેગો થયો તો હા એટલે એટલે. આપણે નથી કર્યું એવું ભાઈ. હા એમ સંસ્કાર એ તને ઘૂટી ઘૂટીને ભર્યા ને અરે ઘૂટી ઘૂટીને હું વાત જ જવા દઉં એટલા સંસ્કાર મારા કાકાએ ભર્યા છે એવું છે. હા ભાઈ હે? મારો દીકરો તારું કામ એટલું છે શું છે એ આપડા જેટલા માલઢોર છે હા બધાને લઈ લઈ એને ઉગમણી સીમમાં જવાનું છે બધાને સારવાના છે. હું તો લઈને જાઉં પણ એ આવાજ જોઈને કેમ નો આવે મારા વેગ આવતા જ નથી પાછું રિટર્ન ફરી જાય લા એવું ન હોય કેમ? એ તો ઢોર છે એનામાં બુદ્ધિ નથી તારામાં તો છે ને. કુવામાં હોય તો અવેડામાં આવે ને એ કોક દી જાતો તારા એવાયા થાય ને હેવાયા કેટલાક કરવા દરરોજ તો હું લઈ જાઉં પાણી પાવ અવેડે કેદી ગયો હું કેદી ગયો કાલ ગયો તો બપોર સુધી તો હું થયું? બપોર પછી બપોર પછી રજા હવે આમાં રજા નો આવે. હવે કાલ બુધવારે બધાય ના આવે તો આપણે નો આવે હમ કંપની में काम नहीं करते. हम तो बुधवार ही जाते हैं गाभा विकवा ઉઈખા મરી જાહે રજા વડી तो हम क्या करती ना है એ બીજી રવા દે અને માલ ઢોર માં ઉપડાલ. હું માલ ઢોર માં જવાનો કેમ? જ્યારે હોય ત્યારે છોકરાને માલ ઢોર એ રોમા મારો દીકરો રોમા એ તારા ઉપર છે ને મીઠી નજર છે. શું થયું લા લા કંતાઈ છે આખું શું? એટલે હમણાં સ્પ્રે સાઈટો છે. આવો સ્પ્રે નો વપરાય આ કોકને હુમલો આવી જાહે સડી ગઈ અરે હું સડી મગજમાં ઉપર આવી ગયું કોમામાં વહી ગઈ. શું છે ઈ શું છે ઓહ સ્પ્રે હે એટલે હું કાઈ માલ ઢોરમાં ન જાનો એમ? બસ મને નાનો એવો વાંધો છે પણ તો હોય જાય કે કહી દે એટલે હમણાં કામ પતી જાય તારું બધું. કોને કહું તારા આપવાને એ ના હો ભાઈ એલા એને કહીશ તો કઈક થાહે. અરે મારા બાપાને થોડુંક કહેવાય મારે હવે એને કહું તો મને હરમ આવે તો ઓલા ભાણાને કહી દે એ પતાવી દે તારું બધું. કયો ભાણો એ ઓલા આમ બેઠો ટી-શર્ટ વાળો જો હવે એ હાથ અનમાં નથી નવરો નથી રહેતો એ મારું હું પતાવશે મારું ભેગું થાય એના દાંત જો અડધા હાઈવે ઉપર ને અડધા ચોકડી ઉપર મારું કેમ ભેગું થાય એમાં
રેવા દે ને મગજ બહુ ઓલો છે ખારો માણસ છે ઈ એને નહીં તું કહું. રેવા દે એને નો કહેતો હા તમને કે મને કહીશ ને હા. કાઈ વાંધો નહીં મારો દીકરો મને કહી દે હાલ મોટા તું સાંભળજે બધું ઈ એને નથી સાંભળવાનું. એટલે એને સાંભળવા તો દે પણ ના ના સાંભળવાનું નથી તમારે. હું વાત કહું ને ઈ વાત મારા બાપાને કહેવાની. એવું છે હા વાયા વાયા વાત જાય તો વાત ઉપર વજન પડે. એટલે ખાનગી વાત છે કે? હા હવે એ ભાઈ છોકરો સમજણો થઈ ગયો એ છોકરો થઈ ગયો મોટો તારી મોઢે કઈક વાતો નો કરી શકે સાંભળ આમ ખૂણામાં થોડીક વાર ઢગલો થઈ જાય હમણાં વાત જાણી લઉં એ હું કઈ ધૂળ નથી ઢગલો થઈ જાવ આવું રેતી ઢગલો હે મારો બાપ છે હો ગમે એમ તોય. આમાં તમે કઈ જાજો ફેર નથી રહેવા દીધો ના 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 એ ભાઈ હાલ નું અવળું ફરી જાવ છોકરો તને બે વાત કાઈ વાંધો નહીં આમ વયા જાવ ખૂણામાં. આ ભાણા પાસે વયા જાવ. એની ખુશ્બુ લ્યો ઘડી ભાણાની. ઈ બાજુ જ વયા જાવ. આમ જો તમે બોલી જાવ. જ્યારે હોય ત્યારે છોકરાને માલ ઢોરમાં મોકલી દ્યો. મોકલી દઈ છોકરા સામું કોઈ દી પ્રેમથી જોયું? મારો દીકરો તારી ઉપર મીઠી નજર છે આમ જો તારે કઈ ઘટે નહીં હા હા મીઠી નજર છે એટલે મેં કીધું સાપડી ઊંધ્યું કેમ તીખું લાગ્યું. આ તમારી નજર ફરી વળી એમાં. વાંધો કાંઈ નથી વાંધો નાનામાં નાનો જ. હાવ નાનો હા હોય જાટકીને કહી દે બાપાને કહી દ્યો હમણાં જ કહી દઉં કે ગગો હવે રહેતો નથી. એટલે એટલી જ વાત છે એટલે એટલો જ ડખો હાલે. કાંઈ શું હમણાં જ બધું પાર પડી જાય હા તો કહી દ્યો ની. એ હાબડ મોટા એ બોલ નાના એ ટકો હવે રહેતો નથી કાલ હવારે હાફરની બુધવારી મજા એ હારી એવી ઢીંગલી લઈ દે અને કદાચ નો ગમે ને તો હારા એવા કુરકુરિયા લઈ દે એ ઢીંગલી મારે હું કરવી? તો એ ઢીંગલી દ્યો મારા કાકાને. કેમ ઈ રમાડી છે ઉલુ લુલુ હાલ્યો ને તારો બાપ ટાલ્યો. એ તારો કાકો છે કાક મર્યાદા રાખ આવું બોલવાનું છે તારે પણ મારે ઢીંગલીને હું કરવી? તારે શું જોઈએ એ હું ઢીંગલીની વાત નથી કરતો. શું જોઈએ તારે શું જોઈ તારે એ હું વહુની વાત કરું. વહુ ઓ વાળું એઠું બેહની હોવ જેવડો હો હા વાહ વાહ વાહ. ઉગીને ઊભું થયું ને હો જોઈ છે કોણે કીધું ઉગીનું? હું કહું છું કોણે કીધું એટલે હવે હું આધાર કાર્ડમાં જોઈને આવ્યો. કેટલા વર્ષ થયા 27 વર્ષ. હવે ઈ ભૂલમાં લખાઈ ગયું તું 2001 માં જન્મ હે. શું કરશું હવે? કઈ સાલમાં છે કે ગોદડીમાં છે એ આવું તો તું 3 વર્ષથી કેસો સાંભળ મારો દીકરો અહીંયા આવ 2001 માં ભૂકંપ આવ્યો તો ને ત્યારે હું સોરે રમતો તો. ધ્રુજારી આવી હતી ધ્રુજારી હું મારા બા સીધા તેડીને વયા ગયા. સાંભળ ઓલો પીરા ટી-શર્ટ વાળો ને આગળ બ્લુ ટી-શર્ટ વાળો ને બધાય તારા જેવડા છે ક્યાં છે? દાદા પેલી લાઈનમાં બેહી ગયા તો દાંત ખાય દેખાય હા બધાય તારા જેવડા છે પૂછજી એક વહુ આવી ગઈ છે. હા આવી ગઈ. હા પાડો. હા આ ના પડે અરે તારે વાંઢું રહેવું લાગે મારી કોઈને. આજ તેરા નહીં ચલેગા नहीं इधर ही चलेगा भैला. इधर हमने 7 महीना काटा है. हमारा गमे यहाँ चलता है. એટલે તે કે બાકી નથી થઈ ગયો એટલે તમારે શું કરવાનું? મારી વહુના આણા તેડવા જવાનું છે. અને નો જાય તો નો જાવ તો હું મોટરના શેડા બારી નાખીશ. બારી નાખ ને પાવર જ નથી આવતો હમી આઈ પાવર નથી આવતો કાઈ છે જ નહીં પાવર નામે તો શેડા હું હે ને દર બધે આમ જો નોખા નોખા મૂકીશ. ખુલ્લા હા એક પગ મૂકે ને સીધો કરંટ આવે એવું કરી. પાવર તો ગમે ત્યારે એલા આવશે. એવું નથી કરવાનું કઈ આણા તો હમણાં તેડી આવી પણ એક વાંધો છે શું વાંધો? એ પોરનું વરહ ગયું હાવ નબળું તો આપણે કેદી સારું થાય? પેલા વાત સાંભળીશ હા બોલો. પોરનું વરહ ગયું હાવ નબળું નબળું. ઓણ વાવી હતી માંડવી હા હા. પણ માંડવીમાં પાલા સિવાય કઈ વહીતું નહીં તો દોડવા ગયા ક્યાં? તારા ડો મુંડા ખાઈ ગયા દોડવા. હા તો પણ મારા આણા ને પાલાને હું લાગે વર્ગે. પણ એમાં વાત બીજી છે વરહ નબળું હતું ને હા તો તારા હારા આગળથી થોડાક ફેર લીધી પૈસા ઉસીના લીધા છે એટલે તમે મારા હાહરા ને નથી મૂક્યા. એટલે નથી મૂક્યા એટલે પાસા દેવાના છે એટલે આપણે વ્યાજ સહિત દેવાના છે નો હોય. હા. હવે આપણે લીધા અહીંયા કોઈ દી દીધા? કોના બાકી 18 ફોન આવે તો કે હું હૂતો તો. એ તે નહીં દીધા હોય અમે તો જેના લીધા ને એના દઈ દીધા ભાઈ હવે વાહ સોકડીએ વાળા હોટલ વાળો 60 માંગે ઈ દઈ ઈ દ્યો. તારી પાસે અમારી પાસે નહીં હવે મને ખબર છે હો. કેમ ઉમા પાન નથી માંગતા એમ? નો હોય એમ નહીં તું કેમ આટલું જોરથી બોલસ કઈ ભી આવી છે અરે ભી આવે તો જ હું વાત કરતો હોય. શેની ભી આવી અરે કાલ હું ઓલી કટકીની વાડીએ નતો ગયો? હા ને આપણી ઉપલા સેટે હા ઓલી 2.5 વીઘા હે. હા, હા. તો હું અહીંયા ગયો તો ને તો મને મિસ કોલ આવ્યો તો. કોનો ઓનો કોનો કોનો ઓનો પણ ઓનો કોનો એમ કહું એલા મારી વહુ કરે કઈ સોનિયા ગાંધી નો કરે. મિસ કોલ આવ્યો કઈ પછી હું કર્યું ગુંડા અરે મિસ કોલ આવ્યો. હા. મેં તો હરખ ફદુડીનો થઈને ફોન કર્યો. કેવી રીતના કેવી રીતના એટલે ફોન જાતો હોય એમ જાય. પછી હું થયું અરે રિંગ ગઈ. રિંગ કેમ ગઈ હે કેવી રીતના ગઈ હતી ઓલી કઈ ઓલી કઈ તમે ન સાંભળી? કઈ પણ મેં નથી સાંભળ્યું. હવે કાલ બાજુમાં હતા ને તે મેં ફોન કર્યો તો. પણ ઈ મને સંભળાવાનું નહોતું તે સ્પીકર માં નહોતો રાખ્યો એ ઓલી રિંગ હતી. કઈ જીજુ હું ક્યાં હંતાણી?
આવી એટલે અરે મારો હારો છે શોખીન જીવડો. આયરે શોખીન 15 દી કોલ્યુટન ફરે. આની પેલા તો ઓલી હતી કઈ ટાણાઓ ટાણાઓ ટાણાઓ. બધું ટ્રેન્ડિંગ જ ઉપર ટ્રેન્ડિંગ જ, એમાં કાંઈ ઘટે જ નહીં. અને રિંગ ગઈ અને ભૂંડા હારાએ ઉપાડ્યો. ને હોડે હોડ નબળું બેહી ગયું બાપા. અરે બાપા નબળું બેહી ગયું. પછી પછી હું થયું? પછી કીધું હું કરો જમાઈ રાજા? તે શું કીધું? મેં કીધું જમાઈ રાજા અત્યારે હાપરમાં રામા મંડળ રમી રહ્યા છે. એવું નો કહેવાય. કા ઓલા દેતા હશે ઈ નહીં જે કે આખી રાત આ રામા મંડળ રમશે તો હું આપણી છોકરીને હાસવશે. હવે પછી ખબર પડે તો બધુંય જાય. એટલે બિઝનેસ માં બિઝનેસ કઈ દેવાનું. એ સમજદાર મારો દીકરો. પછી હું થયું? અને પછી કીધું હાંભળો જમાઈ રાજા. તે શું કીધું? મેં કીધું બોલો બોલો પપ્પા. શું કીધું એલા? બોલો પપ્પા. હવે એક નાખીને માણા વસારે કા નિયા પપ્પા કહેવાય. કા હું કામ નો ઈ કહેવાય? પપ્પા છે તો આ કોણ છે? કોણ આ? હા આ પપ્પા. તો હું છે? હવે આ પપુડી છે. એ તે ભેગા થઈને વાળી દીધી. પણ ત્યાં પપ્પા કેવા પડે કેમ? નકર લાયસન્સ કટ થઈ જાય. સમજણો. પછી હું થાય? પછી કૂપન માંથી ઘઉં ચોખા બંધ થાય. પણ કદાચ કૂપન માં બંધ થાય ને તો જેબી મામાની દુકાને થી લેવાય. કેની મામા? જેબી મામાની. ઓય મેં કીધું જેડી મામા. ના ના એને નવી કરી. હે કરિયાણાની કીરી તો એક તેલનો ડબ્બો લખી નાખજો. અને બીજું કીધું છે હા સાંભળો જમાઈ રાજા. હા 10 વાગે આવતા હોય તો આવી જાઓ. નકર નકર 11 વાગે રેપિડો વાળા આવે. એ કામ ભાઈ તું હું કામ પીતું. આવું કે અહીંયા કરાય છે. અરે આવું કે અહીંયા પેલા કરાય. હા આવું આપણે કેવા જ હું કામ જોઈ. તું બાકી શું ને હા એમ પછી ગમે એમ તો સમજો મારા બાપાનો દીકરો. હા એમ બેયમાં એકેમાં ગોબો પડે એમ છે નહીં. ખોબા ક્યાંક પડે, અમે પહેલેથી જ ખોબા વાળા છીએ. એટલે તમારે મારી વહુના આણા તેડવા જવાનું થાય છે. નકર નકર હું કરીશ? નકર આપણે અહીં બેહી બધા. એ નથી જવાનું, જા. કા નથી જવું. કાંઈ વાંધો નહીં. એ હું હમણાં બધા ઢોરને દવા પાઈ દઈશ. આ બાજુ આ એને દવા પાઈશ તો આપણે શું કરશું? એ થોડા ઘણા બધા એને તો રહેવા દે. આ તો મારી વહુના આણા તેડી આવો. આમ નામ મને 6 વર્ષથી લબડાવી રાખ્યો. હું 6 વર્ષથી ટીંગાઈ રહ્યો. લગભગ 6 વર્ષ આવે તો હું ગુજરી હોત જાય. એલા નો ગુજર તારી માથે મીઠી નજર છે. આમ જો તારા દુખણા લે ઓલા. એ તું ધીમે બોલ, તારા થૂકના લોંદા ઉડે છે. એને થૂક નો કહેવાય, તો સૈણામત કહેવાય. ઈ લેતું રેવાય ગળું ખુલે. નહીં માઈ નહીં માનું. મારી વહુના આણા તેડી આવવાનું છે. એ ભાઈ એલા નવી આવી છે રેવા દે. અને ઊંધી છે. આ સીધી બસ. સાંભળ મોટા એ ભાઈ આજા માને એમ છે નહીં. એ છોકરો હામાં પૂરે છેડ્યો છે. આમ માળા દેખી ગયો ને એટલે હા હું હામાં પૂરે સડ્યો. તો તમારે અહીંયા દરિયા કાંઠે જવાય જ નહીં. અહીંયા પૂર જ આવતું હોય. એમ નહીં, કઈ આજ માને એવું લાગતો નથી. નહીં આજ તો હું નહીં માનું. કેમ? સાંભળ હા અત્યારે તું માલટુરમાં વઈ જા. હા એ કાલે નો હવા પોરદી આમ ઉગી જાય અને આમ માથા ઉધી આવે ને ક્યાં લગી કાલનો હવા પોર ડી સડે સૂરજ નારાયણ ઉગે નહીં સડે. કા? આંબાલાલની આગાહી છે. નહીં ભેગું થાય તો શું કરવાનું? તો તોય મારું કેન્સલ થાય બધું. એલા સાંભળ હા એ કદાચ સૂરજ ઉગે કે નો ઉગે, કદાચ વરસાદ આવે ને એવું લાગે ને વાવાઝોડું બહાટું બોલાવતો હોય ને એ તોય અમારે હે ને જાવું પડશે. એમાં હાલશે હા, નહીં. એમ નહીં એ તારા આણા તેડવા જવાનું હા તો પાડો પાકું. પાકું. એમાં બીજી વાત ન હોય. જા તો હાલો આપણે ત્રણે આણા તેડીને ઘર ભેગી ના થઈ ગઈ. તમારે નાઈટ નું કામ હે ને? હા તો આપણે તમારે નાઈટ નું કામ પતાવી આવી. મારી વહુ આણા તેડી આવીને સીધા ઘરે હાલો. એટલે હાલો એટલે એ હાલો. તારે આવું છે. હા હવે એક નાખીને હમણાં કા આપણામાં એવા રિવાજ ન હોય. કોણે આપણે કીધું? કહેવાય માલધારી આપણામાં નો જાય. એ મારી વહુ આણા તેડવા જાવું ને મને હરખ ન હોય. પણ નો જવાનું હોય. બુદ્ધિ તારા આપા ગયા તા. તો હું ત્યારે ક્યાં હતો? એ ત્યારે તું તારા મામા ત્યાં હતો. નો હોય. હા હવે મારા મામા બીજાને ઘરે રખડે છે. હું ત્યાં ક્યાં હોય? એ હવે જા. અને સીધા ઘરે આવજો. એ હો ભલે દ્વારકાધીશ. હા દ્વારકાધીશ. અને બાપા હું કહું હું કે? પાણી બા હું કહું આમ જો હા તમે આણા તેડવા જાવ ને હા તો વર્તા ખેલે હું પાસી માના ઉકેડે ઊભો. કેમેલા? આપણા ગામમાં એનો ઊંચો ઉકેડો કે નહીં? હા, એ વાત સાચી. તો તમે આવતા હોય તો મને દેખાય ને. એ એટલો બધો વહુ ઘેલો થામા. અહીંયા તારી વહુ ને લેવા જાવી છે કે હીરા મોતી લેવા નથી જતા? અરે એ મારા માટે રોમા માણેક છે હો. હવે જા. તેડીને આવજો. એ હા હા હવે જાને બાપા તે તો કવરાવ્યા છે. હવે હાલ તારે આવું આણા તેડવા.
બાપા ઓય! હજી તારે શું રહી જાય હું કહું શું કે તમે આણા તેડવા જાવ ને હા તો મારા કાકાને કહેજો પાન ફાકીને એવું ન ખાય. એટલે તારો કાકો પાન ફાકી ખાય માં તને શું વાંધો એમ નહીં તમારા બાપ દીકરાને મને પૈસા દેવા પડે છે અરે પૈસા ન દેવા પડે તો પણ મારા હાહરાના મકાન છે લાદી સ્ટાઇલ વાળા. હા ભાઈ વાહ હા મારા હાહરાએ મોરબી થી લાદી નખાવી. હા વિક્ટીફાઈ હા કહેતા મને જ્યાં ત્યાં મારો કાકો ગડફા કાઢે હા નાઈન મારી હાહુ લફરીને પડે હા તો આપણે ભૂંડીના લાગી. તારું થાતું હોય છે ને હા તો હું બે દી કાંઈ નહીં ખાઉં પણ હવે તું ઉપડ હાલ એ હો હાલ પાછું વરીને જોતો નહીં બે દી ઓલી રટની ગંધા ખાઈ લેજો સાહેબ. એટલું તારા હાહરાનું પેટમાં ભરે છે તો કાંઈક તારા બાપ હમુ દયા ખાને હું કામ દયા ખાવ કા એ જેઠાલાલ ની હે એ હવે જા મારે દયાને કાઈ લાગે વર્ગેટ નહીં. અને બાપા એ હજી તારે શું રહી જાય જમાઈલા હાલ કટ ભેડિયા હું કહું તમે આણા તેડવા જાવ ને હા તો વર્તા ખેલે મારા કાકાને ગાડામાં નો બેહાડતા. કેમ મને થોડીક શંકા પડે. એલા તારો કાકો છે કાકા ઉપર શંકા કરાય શેની શંકા પડે હે હાસુ કાઢી ગઈ. શેની શંકા પડે એ, 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 હે એલા તારો કાકો છે કાકા ઉપર શંકા ન કરાય એ, એવી શંકા નહીં. ઓ એ અમારા બળદ ગાડા છે નબળા. હાવ નબળાઓ ટાયર હમણાં નવા નહીં ખા હા બધોય કરિયાવર ભર્યો હોય. વાહ અને મારા હાહરાએ ટીવી દીધી 64x64 સીધી દિવાલમાં છોટાડી દેવાની. બીજું આઈપીએલ જોવા દીધી છે ને બીજું શું અને પછી વોશિંગ મશીન ફ્રીજ હા અને વોશિંગ મશીન માં હે ને માણા નહીં નાવાનું એવું છે અંદર બેહી જવાનું ઘૂમડી ઘૂમડી તેની નાઈને પાછું વહી આવવાનું. એવું એવું તો બધું મશીન છે ને જ્યાં બધોય કરિયાવર ભર્યો હોય મારા વહુ બેઠા હોય નાઈને મારો કાકો બેહે ને ગાડું લૂર કે તું હો. સાંભળ એલા જો કદાચ તારું થાતું હોય સાંભળ ફૂદેડી નો ફેરવતા. એ તારું થાતું હોય ને તો હું ને તાર આપા ભાઈ હાલીને આવશું પણ હવે હે ને તું અહીંથી ઉપર સકરાવો મીડા કહું ફૂદેડી હું એક આટો મારીશ ને તો મને આમાં બધું એ જા હાલી નો આવો તો કાઈ નહીં રેપિડો કરી લેજો. ચલ પીછે મુડ કે મત દેખના નહીં હમ નહીં દેખતી ના હાય. એ તારી વહુ ને તેડીને આવશું એટલે એમ તેડતા નહીં એને બે પગ છે. મારી વહુ ને નો તેડતા હોય તમે. એલા એમ નહીં એમ તેડવાના નથી અમે ગાડામાં બિહારીને આવશું મારા તો વાંધો દીકરા નહીં, મારો બાપો મારી વહુ ને નહીં તેડે બસ હા, બસ, ગાડામાં બિહારી બેહારજો. ઘરમાં ગરમી નહીં થવા દે તડકાની સાયો કરી દે હું તમ તારે કુલર મોકલીશ ગરમી એને નહીં થાય. ભલે હાલ હા આવજો. એ હા અને મારા હાહુ હાટુ કેરોસીન લઈ જાવું. કેરોસીન શું કરવું છે ન્યા ત્યાં થોડુંક હમણાં નબળું હાલે ને પણ ન્યા ગેસની લાઈન છે ગેસની લાઈન નથી હમણાં તો અહીંયા કાપી ગયા એવું છે બિલ નતા ભરતા ને એટલે. તો આપણો પ્રભાવ પડે હો ને હા કેરોસીન લઈ જાય ને ઈ સુલો હરગાવે. હા હા ને એની સા બનાવે હા હા કેવો જમાઈને પ્રભાવ યાર આવે. હાસી વાત છે તો તારે તમે લઈ જાઓ. એ રેવા દે ને કા ન્યા શું કામ છે આપડા ગોતી લે કદાચ મારો વહુ ને નો મોકલે ને નો મોકલે તો તો તમે બે અહીંયા સાટીને સાઈડ બાપા હવે સીધા. આમ જાને આવે દર વખતે આણા તેડવા જાય ને તો એક ડખો ઉપાડીને આવે. કાંઈ ડખો નો ઉપાડતા. હે હા મારો હારો મને કહે છે તમારો બાપા અહીંયા બાંધે છે. પણ તારો હાહરો જેવો છે દર વખતે બાથીને મોકલતો નથી હારો નથી મોકલતા. ઓલું જોઈશે ને ઓલું જોઈશે ને એક કામ કરજો શું આ વખતે નો મોકલે ને નો મોકલે તો તો મારી હાહુ ને ઉપાડતા આવજો. એલા એને શું કરવી આ પોડા બદલાવી તો જાહે ને. એ તારે આવું છે અને નો બદલાવ આવે તો તો હું બટકી. બીજું તો હું થાય બે માંથી એક રસ્તો હે. તારે આવું છે હા લઈ જાવ ની. હાલ હાલ હાલો હાલો હવે જાવ ને એક તો મોઢા લીધા તરબૂચ જેવાન તારું જો ને આવું કપલી છે સમસી એ જા ને ફૂટવાલ બુસિંગ